દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ નર્મદા જિલ્લાના સાગવારા તાલુકાના જે આદિવાસી સમાજના ખેડૂતો છે, વર્ષોથી તેઓ જમીન ખેડી રહ્યા હતા, પરંતુ વન વિભાગ દ્વારા તેમને જમીન ખેડતા અટકાવવામાં આવ્યા અને આને લઈને વિવાદ વકર્યો છે। આ મામલે ભાજપના મહિલા નેતા લીલાબેન વસાવા પણ ખેડૂતોના સમર્થનમાં મેદાનમાં આવ્યા હતા। તેમણે ભાજપ સંગઠનના આગેવાનોને રજૂઆત પણ કરી હતી। જો કે આ ઘટનાની ગંભીરતા ન લેવાઈ અને લીલાબેને રાજીનામું પણ ભાજપમાંથી આપી દીધું હતું। ત્યારબાદ તેમને મનામણાના પ્રયાસો પણ થયા હતા। ત્યારે ખેડૂતોની લડાઈમાં હવે સાંસદ મનસુખ વસાવાની એન્ટ્રી થઈ છે, જે આ ખોપી ગામ સહિતના વિસ્તારો સાગબારાના આવેલા છે કે જ્યાં વન વિભાગ દ્વારા ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે। ત્યાં ખુદ સાંસદ મનસુખ વસાવા ઘટના સ્થળે પહોંચ્યા હતા। ત્યારબાદ તેમણે આદિવાસી સમાજ માટે લડાઈનો હુંકાર ભર્યો અને કહ્યું કે જો આદિવાસી સમાજને ન્યાય નહીં મળે તો પછી દિલ્હીના જંતર મંતરવાળી પણ કરવી પડે તો કરીશું। આ પ્રકારે તેમનું આ સ્ફોટક નિવેદન સામે આવ્યું છે। શું કહી રહ્યા છે સાંસદ મનસુખ વસાવા, પહેલા તેમને સાંભળો। નેશનલ લેવલથી અમારે એક નેતા આવ્યા હતા। એ મીટિંગ પૂરી થયા પછી નરેશ પટેલ, ગણપતભાઈ ને હું 3 જણ બેઠા। મેં કીધું કે આ પ્રશ્નો ઉકેલ લાવવો જોઈએ, કોઈ બી રીતે, કોઈ પણ રીતે ઉકેલ લાવવો જોઈએ। વર્ષોથી આદિવાસીની સમસ્યા લઈને અમે લડતા હોય તો બધાની આ ઈચ્છા હોય, તો અમે પરામર્શ કર્યા પછી નક્કી કર્યું। ગણપતભાઈ એક બે લોકોને એમના માણસોને ફોન કર્યો, કારણ કે બધા માણસો ગણપતભાઈના હાથમાં પણ નથી બેન, ત્યાં પણ બધા માણસો ગણપતભાઈના હાથમાં પણ નથી। પણ એના જે વિશ્વાસુ માણસોને વાત કરી, ભાઈ રસ્તો કાઢવો પડે, મનસુખભાઈ પણ નરેશભાઈ છે અને સરકાર પણ ઈચ્છે છે કે આને મોટું સ્વરૂપ આપવું નથી, રસ્તો કાઢવો જોઈએ। તો એને લઈને એમના માણસોને વાત કરી અને બીજા ફોરેસ્ટના અધિકારીઓ કે એમને પણ વાત કરી। તો અમે નક્કી કર્યું, આપણે જે ગાંધીનગર જઈએ ને, તમને બધાને મેસેજ મળે એ કહી દો કે તમને આપણે સોમવારે તમને બોલાયા હતા માંડવી, એ 7 તારીખે માંડવી બોલાયા હતા। કોને બોલાયા હતા? આપણે અમે નક્કી કર્યું હતું, મેં, ગણપતભાઈ, નરેશભાઈ, કે આપણે માંડવી બોલાવવાના। કોને? આપણા 15-20 લોકો આવે, એમના 15-20 લોકો અને અમે, અને કાયદાકીય રીતના નહીં, કાયદાકીય રીતના નહીં, બેસીને આપણે આનો ઉકેલ લાવવો છે અને આમને ખેડવા દો, આમને ખેડો, આ જો ખેડે છે એ રીતના આમને પણ ખેડો દો અને એમને સમજાજો આ જશે તો તમારું બી જશે। આ વાત પર એ લોકોનો પણ કેટલાક લોકો જે સમજદાર લોકો સમજી ગયા, બધા સમજી ગયા અને ઉકેલ મેં શંકરભાઈને મેં કીધું કે તો મંજીભાઈ ના લીલાબેન, આ વાતનું તો લીલાબેનને બી ખબર નહોતી। આ જ્યારે મીટિંગ ગાંધીનગર થઈ તો કહે કે માંડવી આપણે બેસવાનું, માંડવી આપણે બેસવાનું નક્કી થઈ ગયું। પણ પછી શું થયું? આ વાત કેટલાક લોકોને એવું થયું, અમને કેમ કીધું ના? એ લોકો પછી કે અમને પણ પૂછો, નિર્ણય લેવામાં અમને હું વિશ્વાસમાં લેવા જોઈએ? આટલા 2-4-5 માણસો એકલા જ કેમ? શંકરભાઈ ને મંજુભાઈ કે મોતીભાઈ કે આ આટલા જ કોણ? બીજા બધાને પણ પૂછો। એટલે આખો મામલો ક્યાંય બીજા અન્ય લોકો ઉપર ગયો તો ઉપરના લોકો ભાઈ આના બધાનો હાથે વિશ્વાસમાં લઈને બીજી તારીખ નક્કી કરો। લીલાબેન, ખ્યાલ આવ્યો તમને? હવે બીજી તારીખ નક્કી કરો। બીજી તારીખ નક્કી કરવામાં 4-5 દિવસ નીકળી ગયા અને હું ને ગણપતભાઈ ને જે રસ્તો કાઢવા માંગતા હતા તે રસ્તો નહીં નીકળ્યો। આ શું છે? તમને સાચી સ્થિતિનો ખ્યાલ આવે? આ સાચી સ્થિતિનો ખ્યાલ આવે? આ જે લડાઈ છે વ્યવહારિક રીતના ઉકેલાય એવું છે, કાયદાની રીતના આ રીતના કરવા જોઈએ તો મેળ નહીં ખાય। હું કોઈ તમને નિરાશ કરવા માંગતો નથી કે, પણ સાચી વાત હું તમને કહેવાનો, ભાતુજી દાદાના સાનિધ્યમાં સાચી વાત કહેવી પડે બેન। આમાં આવું થયું એટલે ગણપતભાઈનો પણ સારો ઈરાદો હતો, નરેશભાઈ પટેલનો પણ સારો ઈરાદો કે ઉકેલ આવો જોઈએ। ત્યાંના જે માણસો સમજદાર લોકો એ આવવાના હતા, એગ્રી થઈ ગયા, તમે આવીશું, 20-25 માણસો આવીશું અને અમે પણ આપણી રીતના, મેં ગાંધીનગરથી ફોન કર્યો શંકરભાઈ કે આપણા મુખ્ય લોકોને, લીલાબેનને, બધાને આપણે એ કહી દેજો। આજે એ જે ઉપર ફરિયાદ કરવા વાળાનો પણ એવો આશય નહોતો કે આ ગુજવાનો, કે આ સારો નિર્ણય લેવાય છે, આ લોકોને જમીન મળે છે, એમાં અમારું પણ નામ આવું, અમે પણ ભાગીદાર છે।
એવા હું છે આ એવો નિર્ણય. એટલે આમાં શું થયું, આખો મેટર ક્યાં કે સમજી લેજો, આખી મેટર ક્યાં ગઈ ખ્યાલ આવ્યો તમને? મંત્રી પાસે, ને મંત્રી હોય એટલે ફોરેસ્ટના અધિકારીઓ પણ હોય. આ ખ્યાલ આવ્યો? ફોરેસ્ટના અધિકારીઓ પણ હોય. હવે ફોરેસ્ટના અધિકારીને તમે એમ કહો, કેટલાક બાબતમાં ફોરેસ્ટના કાયદાનું ઘણા લોકોને નોલેજ જ નથી. અને જંગલની જમીન બાબતનું તો બહુ જ ઓછા લોકોને ખબર છે. સરકાર જો ઈચ્છે તો આપી દે એવું નથી. કેટલા વર્ષોથી જંગલની જમીન ખેડે છે એમને આપી દીધી, બીજા પેન્ડિંગ દાવા છે. મારી ઈચ્છા હું લડું છું, હું ત્યાં સુધી દિલ્હી સુધી રજૂઆત કરું છું જ્યાં ફોરેસ્ટ વિભાગના અધિકારીને, પણ છતાં પણ જે જંગલની જમીન આપવાના બધા બહુ પ્રોસિજરમાંથી પાસ થવું પડે એ નથી આપી શકતા. તો આનું પણ આ રીતના છે. એટલે આજે શાંતિથી માંડવી મીટિંગ થઈ ગયું હતું આપણને, એમાં એક જ વસ્તુ હતું, નિર્ણય કર્યો હતો અમે કે જે ખેડતા છે એના રબીતા મુજબ ખેડવા દો, અને પછી નામે કરવાની વાત પછીની વાત પછી એક વખત જે ખેડતા આવ્યા 2002 થી એ ખેડવા દો. આ નિર્ણય થવાનો હતો, પણ આમાં જજ લેવાના ખાટવામાં આવા બધું આ જે સમય મળ્યો એમાં બાકીના લોકોએ પણ બધું એમ એ ચલાવ્યું. તો આ જે પ્રશ્ન છે ને મેં એટલા માટે કહ્યું. જે આપે સાંભળ્યા હતા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા જે અવારનવાર પોતાના નિવેદનના કારણે ચર્ચામાં જોવા મળતા હોય છે. બેબાકતાથી અધિકારીઓને તતડાવતા હોય છે ને નિડરતાથી તેઓ પોતાની વાત પણ મૂકતા હોય છે. ત્યારે તેમનું આ નિવેદને સરકાર સામે જ મોરચો માંડ્યો છે ને જે વન વિભાગ દ્વારા હેરાનગતિ આદિવાસી ખેડૂતોને કરવામાં આવી રહી છે તેને લઈને હવે સાંસદ મનસુખ વસાવા ખુદ મેદાને પડ્યા છે ને આગામી દિવસોમાં તેમણે લડાયક ભૂમિકા દર્શાવી છે. એટલે ચૈતર વસાવાની ગેરહાજરીમાં હવે સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતો માટે નવી લડાઈની શરૂઆત કરી હોય તેવું પણ કહેવાઈ રહ્યું છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.